કેમ છો? મજામાં મજામાં જ હશો. આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. એટલે આપણે આવી ગયા છે આજે ખેતરમાં. તમે જોઈ શકો છો આપણું ખેતર છે ને આજે યુટ્યુબવાળા બાબા માટે જણાવવાનું છે કે કોઈને પણ સમસ્યા હોય યુટ્યુબમાં અને બરાબર સક્સેસ ન જતું હોય યુટ્યુબમાં, કંઈ સમસ્યા હોય નાની મોટી, તો એ સમસ્યાનો હલ લાવી દે છે આપણે યુટ્યુબવાળા બાબા. તો સમજ રહ્યો ને, એટલે તમે તેના વિડીયો ચોક્કસ જોજો ને. હું તો એનો ફ્રેન્ડ છું ભાઈ, ને હજી આપણે તો ચાલુ જ કરીશ ને. કદાચ ભગવાનની દયાથી જો કંઈ પણ એવું વાંધો ન આવે તો બરાબર છે, નકર આપણે યુટ્યુબવાળા બાબાને ચોક્કસ મેળશું ને સમસ્યાનો હલ નીકાળશું. ને હજી તો હમણાં આપણે શરૂ કર્યું છે. આપણે નાના કેટરી ભાઈ, આપણે નાના માણસો રહ્યા, એટલે એવું ધીમે ધીમે હાલશે. હું ગુજરાતી છું, ગુજરાતમાંથી. ને યુટ્યુબવાળા બાપાને તમારે કોઈ પણ નાની મોટી તકલીફ હોય તો એને કહેજો, એટલે એ તમને હલ નીકાળી દેશે ને એની મુલાકાત પણ લઈ શકો છો તમે. પણ યુટ્યુબવાળા બાબા આપણે સન્ડેની દિવસે હોય ફ્રી, એટલે સન્ડે હોય ત્યારે જવું, એટલે બધાને મજા આવે ને તમને મને બધાને મજા આવે. ને જો આપણી નાની એવી વાડી છે ભાઈ, એટલે આપણે આવ્યા હતા આજે ડુંગળી જોવા. ડુંગળીમાં થોડુંક જોઈ લઈએ કે કેવું ઉગ્યું છે, કેમ નહીં, કેવું વાતાવરણ છે. હમણાં પાછો 4-5 દિવસ હું આવ્યો નહોતો આટો મારવા ખેતરે, એટલે આવ્યો છું. એટલે ડુંગળી તો આમ તો જોયામાં તો ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ છે, જોઈ શકો છો તમે, સુપર છે. પણ કાંઈ હજી બરાબર સક્સેસ આપણને તો શું હોય, એટલે થોડુંક ધ્યાન રાખવું પડે ને. આપણે આમ જોઈ શકો છો આ નજારો. એટલે યુટ્યુબવાળા બાબાના વિડીયો જોવાનું બિલકુલ ના ભૂલતો ને. બીજા મતલબમાં તમને બહુ સપોર્ટ કરશે ને. તમારું કોઈ પણ કામ હશે તો એ બધું થઈ જશે ને. આપણે આ નવા નવા બ્લોકમાં છીએ, એટલે આપણે થોડોક સપોર્ટ કરતા રહીજો ભાઈ. નાનો ભાઈ સમજી કરે, એટલે સપોર્ટ કરજો. જેટલી તમારથી થાય એટલું વિડીયો શેર કરજો. આપણે બીજું કંઈ નથી કહેતા, સપોર્ટ કરતા રહ્યો તો તમારી પણ અમે પણ ભાઈ આગળ આવીએ. અમારું પણ સપનું છે, કદાચ પૂરું થાય. એ સિક્રેટ છે, એ કોઈને ન કહેવાય. એટલે સપોર્ટ કરતા રહેજો. બાય બાય. એટલો જ વિડીયો આપણો અહીંયા હતો ને. યુટ્યુબવાળા બાબાને લાઈક શેર કરવાનું ના ભૂલતા. ને આપણો ડે ફોર ઘનશ્યામ વાઘેલા, આપણને લાઈક શેર કરી નાખજો યાર. થેન્ક યુ, બાય બાય, ટાટા.